સૌ મિત્રો આપ જોઈ રહ્યા છો એમ કેમેરા ઉપર પેન કરવા રિક્વેસ્ટ કરીશ. ગુજરાત ન્યાય યાત્રા નીકળી છે. ચંદનજીભાઈ ઠાકોર અમારા પ્રભારી બની આવી નથી. લાલજીભાઈ દેસાઈના નેતૃત્વમાં બધા જ મિત્રો કોંગ્રેસ પક્ષના પીડિત પરિવારોને ન્યાય મળે. આ ફેસબુક લાઈવના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને જણાવું કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ અને એમના ફેવરિટ એમના ચહીતા ભ્રષ્ટ અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે એમના પાપના કારણે ગુજરાતમાં અનેક કાંડો થયા. વડોદરામાં બોટ પલટી ખાવાના કારણે હરણીકાંડ થયો. 4.5-5 વર્ષ પહેલાં સુરતમાં તક્ષશિલા કાંડ થયો, જેમાં માસૂમ બાળકોએ આગની લપેટથી બચવા માટે બીજા માળના મકાન ઉપરથી ટ્યુશન ક્લાસીસ પરથી જમ્પ મારવો પડેલો અને એ બાળકોના પણ મૃત્યુ થયેલા. મોરબી કાંડની ઘટના આપ સૌ જાણો છો. મોરબી કાંડમાં 135 લોકોના મૃત્યુ થયા અને રાજકોટના અગ્નિકાંડમાં ટીઆરપી ગેમિંગ ઝોનનો જે અગ્નિકાંડ બન્યો એની અંદર 27 લોકો, એમાં 12 માસૂમ બાળકો હતા. 12 માસૂમ બાળકો અને ટોટલ 27 લોકોના રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે મૃત્યુ થયા. ટીઆરપી ગેમિંગ ઝોન રાજકોટ એ સંપૂર્ણ ગેરકાયદેસર રીતે રેસિડેન્શિયલ એરિયામાં ઊભો કરવામાં આવેલો. રેસિડેન્શિયલ એરિયામાં જ્યાં નાગરિકોની સોસાયટી હોય, ટેનામેન્ટ હોય, ફ્લેટ્સ હોય, મકાનો હોય, ત્યાં આવું ગેમિંગ ઝોન ઊભો ન થઈ શકે એના માટેની પરમિશન કોણે આપી? રેકોર્ડ ઉપર જે માણસોને ગેમિંગ ઝોનના માલિક કે સંચાલકો બતાવેલા એક હતા, પણ હકીકતમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ બીજા માણસોનું હતું. એ માણસો કોણ? ફાયરની એનઓસી નથી, બીજી એનઓસી નથી, છતાં સંપૂર્ણ ગેરકાયદેસર રીતે સાવ ઇલીગલી આખો આ ટીઆરપી ગેમિંગ ઝોન ચાલતો હતો અને એમાં અચાનક 25 મેના લોન આગ લાગે છે. તંત્રની બેદરકારીના કારણે આ ઘટના બની. 12 જેટલા માસૂમ બાળકો હોમાયા અને 27 કુલ લોકોના એમાં મૃત્યુ થયા. 3000 ડિગ્રીની આગમાં લાશ નહોતી મળી મૃતકોને, એમના શરીરના ટુકડા, શરીરના અંગો પાછા આપેલા. આટલી ભયંકર પરિસ્થિતિ હતી. વડોદરાની અંદર જે હરણીકાંડ થયો એમાં 14 બાળકો બેસી શકે એવી બોટની અંદર 30 બાળકોને બેસાડ્યા અને એમાંથી ઘણા બધા 12-14 બાળકોના મૃત્યુ થયા. એમાં પણ સ્કૂલ જે શાળાના સંચાલકો છે એની સામે એક મ્યુનિસિપલ કમિશનર સામે કોઈ કાર્યવાહી ન થઈ. એ હરણી લેક નામની જગ્યામાં પર્યટન માટે બાળકોને લઈ ગયા હતા. એ સ્કૂલના લોકોની જવાબદારી બને છે. આપણા પરિવારના બાળકોને આપણે શાળાએ મોકલ્યા હોય અને શાળા એમને પર્યટને લઈ જાય પણ પછી બાળકોના બદલે બાળકોની લાશ પાછી આવે, એ કેટલી દર્દનાક વસ્તુ હોઈ શકે આપણે એની કલ્પના કરી શકીએ છીએ. 14 લોકો બેસી શકે એવી બોટની અંદર 30 બાળકોને બેસાડ્યા અને એના કારણે બધા માસૂમ બાળકોનો ભોગ લેવાયો. મોરબી ઝૂલતા પુલનો કાંડ. મોરબી ઝૂલતા પુલની અંદર સરકારી તંત્રને જાણ કરવામાં આવેલી. જે ઓરેવા કંપનીના કામ સોંપેલું એ ઓરેવા કંપનીએ સરકારી તંત્રને જાણ કરેલી, લેખિતમાં કહેલું અને પત્રમાં એવું લખેલું છે. મોરબી નગરપાલિકાનો પત્ર લખાયેલો કે સાહેબ, મોરબી ઝૂલતો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે. ગમે તેવી ક્ષણે દુર્ઘટના બની શકે એમ છે. આવી કોઈ દુર્ઘટના ન બને એના માટે તમે કાર્યવાહી કરો. એમાં જે સુધાર કરવાની, મરમ્મત કરવાની જરૂર છે એ કરો. એ છતાં કોઈ જ કાર્યવાહી કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં ન આવી. એનું પરિણામ એ આવ્યું કે 134 લોકો, એમાં 135 લોકો મૃત્યુ પામ્યા. આ ઓફિશિયલ ફિગર છે. આંકડો વધારે પણ સાચો હોઈ શકે છે. એટલે આવી ટોટલ ઘટનાઓ અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આવો કાંડ થયો, ભરૂચની હોસ્પિટલમાં થયો, રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં કોરોના સમયે થયો. આ બધી જ ઘટનાઓ મળીને સમગ્ર ગુજરાતની અંદર 240 લોકોના મૃત્યુ થયા છે. આ 240 લોકોના મોત માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ જવાબદાર છે. આ તમામ અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ એ જેલના સળિયા ગણતા થાય એના માટેની આ ગુજરાત ન્યાય યાત્રા છે. એટલે પીડિતોને ન્યાય મળે, દોષિતોને સજા થાય. અમારી માગણી એ છે કે આજે 240 લોકોના મોત ભાજપના નેતાઓ જે ગેરકાયદેસર રીતે આ બધું ચલાવતા હતા, પૈસા લઈને હપ્તાખીને ચલાવતા હતા, એમના ભ્રષ્ટાચારના પાપના કારણે આ બધા કાંડો સર્જાયા. તો ભાજપના તમામ નેતાઓ અને અધિકારીઓની સામે પગલાં ભરાવા જોઈએ. અત્યારે હાલ લાલજીભાઈ મારી સાથે જોડાયેલા છે. એ ન્યૂઝ બતાવી રહ્યા છે કે આ રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે ચીફ ફાયર ઓફિસરની ધરપકડ કરી અને એના બદલે કચ્છના ચીફ ફાયર ઓફિસરને રાજકોટ લાવેલા, એ પણ પાછા લાંચ લેતા ગઈકાલે પકડાયા એસીબીની ટ્રેપમાં. પણ એસીબી વિશે પણ કહેવા માગું કે એસીબીએ બહુ મોટી થાળ નથી મારી.
એસીબી વાળા પણ ગુજરાતમાં કોની ધરપકડ કરવી, કોની ધરપકડ નહીં કરવી, કોને ત્યાં છાપો મારવો, કોને બચાવવા, એનું પણ એક આખું અલગ ગણિત કામ કરતું હોય છે. પણ મૂળ વાત આજે ગુજરાતના જે પણ દર્શક મિત્રો ફેસબુક લાઈવ આ યાત્રાને જોઈ રહ્યા છે એમને ખાસ એ કહેવા માગું, આ યાત્રાની મુખ્ય માગણીઓ એ છે કે પીડિતોને ન્યાય મળે. ન્યાય એટલે શું કે તમામે તમામ કસૂરવારો, તમામે તમામ આરોપી એ જેલના સળિયા ગણતા થાય. એ લોકો જેલના સળિયા પાછળ તો જ જાય જો સચોટ તપાસ કરવામાં આવે. હવે ગુજરાતની અંદર દારૂબંધી છતાં દરેકે દરેક જિલ્લાના, દરેકે દરેક તાલુકાના, દરેકે દરેક ગામમાં, શહેરના દરેકે દરેક મહોલ્લામાં પોલીસના અધિકારીઓ ઇન્વોલ્વ હોય છે. અને આ પોલીસના અધિકારીઓ જેનો પોતાનો પૈસામાં ડોળો હોય, જે પોતે કરપ્ટ હોય, ભ્રષ્ટ હોય, એ જ આવા કાંડોની તપાસ કરે એ શક્ય નથી. અને એટલા માટે મારી માગણી છે કે જેનો પૈસામાં ડોળો ન હોય એવા નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપાવી જોઈએ. જે કેટલાક 2-5 આંગળીના વેઢે ગણાય એવા મુઠ્ઠીભર પ્રમાણિક અધિકારીઓ ગુજરાતમાં છે, એને તપાસ સોંપાય અથવા તો સીબીઆઈને તપાસ સોંપાય. પીડિતોને મશ્કરી કરતા હોય એમ 4 લાખનું વળતર ચૂકવ્યું છે, એ 4 લાખના વળતરના બદલે પીડિતોને 1.5-2 કરોડનું વળતર ચૂકવવામાં આવે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે. આવી કેટલીક માગણીઓને લઈને અમે લોકો આ ગુજરાત ન્યાય યાત્રા કરી રહ્યા છે. મોરબીથી ઓગસ્ટ ક્રાંતિ દિવસ 9 તારીખે નીકળી 300 કિલોમીટરની આ પદયાત્રા વિધાનસભાનું સત્ર 21, 22, 23 ઓગસ્ટ છે દરમિયાન ગાંધીનગર પહોંચશે. ગાંધીનગર કૂચ કરશે. ગાંધીનગરમાં એક મોટો મોરચો કરીશું અને માગણી કરીશું કે શા માટે રાજ્યની સરકાર એ ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને બચાવી રહી છે. આ જ મુદ્દે મારી સાથે લાલજીભાઈ છે. લાલજીભાઈ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ છે, કર્મશીલ છે અને કોંગ્રેસ પક્ષમાં જોડાયા પૂર્વે જાહેર જીવન નામનું ઘણું મોટું પ્રદાન છે. લાલજીભાઈ પોતાની વાત કરે અને લાલજીભાઈ બાદ બીજા પણ મિત્રો સાથે તમે વાત કરજો. આભાર જિગ્નેશભાઈ. આ સંઘર્ષ છે અને હું માનું છું કે આપણા માનવ ધર્મની જે આપણી સમજ છે એ પક્ષથી, જાતિઓથી, ધર્મથી બધાથી ખૂબ ઊંચી હોય. અત્યારે એક બાજુ ગુજરાતના આમ માનવી નિર્દોષો એ આજના શાસનનો ભોગ બનતા હોય ત્યારે બધાથી પર થઈને માનવતાની લડાઈ લડવાની ગુજરાતમાં જરૂર છે. જે રીતે શિક્ષણનો વેપાર અને એના કારણે 5000 વર્ષ પહેલાં જેમ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપી લીધો હતો, એ જ રીતે આજે ગુજરાતના આમ પરિવારો, ગરીબ માણસો છે એ સામાન્ય સ્કૂલોમાં અક્ષર જ્ઞાન મેળવે છે અને અમીરોના દીકરા દીકરીઓ એ બહુ હાઈફાઈ સ્કૂલોમાં ભણે છે. એટલે પૈસા નહીં હોય તો શિક્ષણ નહીં, એવી ગુજરાતનું એક નવું મોડલ આપણે છેલ્લા 20 વર્ષમાં તૈયાર થયેલું જોયું છે. આવું નવું બીમાર છો તો પહેલાં સરકારી હોસ્પિટલોમાં જઈને સારવાર કરી શકતા હતા. આજે સરકારી હોસ્પિટલો હવે ટ્રસ્ટોના નામે ચોક્કસ સમાજોનો કબજો થઈ રહ્યો છે. આ એક પણ ટ્રસ્ટ દલિતોનું નથી, આ એક પણ ટ્રસ્ટ આદિવાસીઓનું નથી, આ એક પણ ટ્રસ્ટ માઇનોરિટીનું નથી, આ એક પણ ટ્રસ્ટ જેને ગુજરાતના સૌથી વધારે સંખ્યામાં ઓબીસી કહેવાય એનું નથી. માત્ર ને માત્ર એલિટ અપર કાસ્ટના ધનાઢ્ય લોકોનું આ બધા ટ્રસ્ટો છે જેને સરકાર સોંપી રહી છે. જેમ કે ભુજની સિવિલ હોસ્પિટલ જિગ્નેશભાઈ 100 કરોડના ખર્ચે બની અદાણીને આપી દીધી. અદાણીને આપી અને એક પૈસા કોના તો ગામડાના ગરીબથી લઈને ગુજરાતના ખેડૂતથી લઈને સૌના ટેક્સના પૈસે. એક સેકન્ડ માટે રોકું. એ ભુજની અદાણીને સોંપેલી હોસ્પિટલના ભોંય તળિયામાં આખો એક વોર્ડ ચાલે છે કમ્પ્લીટલી ઇલીગલી. ભોંય તળિયાની બેઝમેન્ટમાં, ને હમણાં દિલ્હીમાં જોયું કે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા તો કેટલાક વિદ્યાર્થીઓનું મૃત્યુ પામેલા. એટલે આવી કોઈ ફરી કરુણાંતિકા ભુજની હોસ્પિટલમાં સર્જાય એવો માહોલ અદાણી અને સરકાર બંને સર્જ્યો છે. જી, આવી જ ઘટના. અને એ અદાણી અત્યારે શરૂઆતમાં એમ કહેતા કે ભાઈ અહીંયા સંપૂર્ણ મફત સારવાર આપવામાં આવશે, પરંતુ અદાણી મેડિકલ કોલેજ એ લૂંટ માટેનું એક મોડલ બન્યું છે. આપણા પૈસે બનેલી હોસ્પિટલ, જનતાના ખિસ્સાઓ ખાલી કરીને બનાવેલી હોસ્પિટલ, ગુજરાતની એ ભૂમિ ઉપર ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યારે અદાણીના બાપની જાણે પેઢી હોય એ રીતે ચાલે છે. આવું ના આ યાત્રા વિશે થોડુંક જરા હું કહું, એટલે હું આ એક પછી એક આ મોડલ શું છે. આવું કોરોના કાળમાં ગુજરાતમાં 2 લાખથી વધારે માણસો મરી ગયા. એ આંકડાઓને છુપાવીને સરકારે 10,000 ડિક્લેર કરેલા. આ આંકડાઓની સામે સરકારે 70,000ને વળતર પણ આપ્યું છે. પણ 2 લાખ લોકોના જે ડેટા, કોઈક તો 3 લાખ પણ કે, પણ 2 લાખ લોકોના ડેટા
આજે પણ સુધારવાનું અનેક હોસ્પિટલમાં ગેરકાનૂની કામ ચાલી રહ્યું છે. આ ગુજરાતનું મોડલ, આ ન્યાયયાત્રા શેના માટે? લોકોને થઈ રહેલા દરેક પ્રકારના જે અન્યાયો છે એ અન્યાયો સામેની લડાઈ છે. અને આ અન્યાયનો ભોગ બનવાનું મુખ્ય કારણ છે એ ભાજપનો ભ્રષ્ટાચાર છે. આપણે જોયું, હમણાં જ મેં તમને બતાવ્યું જિગ્નેશભાઈ, કે ગઈકાલે જ 1,80,000 લેતા એક ભાઈ પકડાણા. સવાલ એ છે કે આ તો પકડાણા, અને આ પકડાણા એ એસીબીએ એકાદ બે નાટક કરવાના હોય મહિનામાં, એમાંનું એક નાટક છે. બાકી રોજ આ ગુજરાતની એક પણ કચેરી, સરકારી એવી કચેરી નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ના હોય. એમાં એસીબી પણ આવી ગયું. એસીબી ની અંદર જે મોટા મોટા પદોમાં અધિકારીઓ બેઠા છે, એ પોતે જયારે એસપી હતા ત્યારે દારૂ જુગારમાંથી લાખોની કમાણીને તોડ કરેલા છે. ગુજરાતના પોલીસ ડિપાર્ટમેન્ટનો સિનિયરમાં સિનિયર આઈપીએસ ઓફિસર પણ આ ભ્રષ્ટાચારની જાળમાં ક્યાંક ને ક્યાંક સામેલ ના હોય એવું શક્ય જ નથી. એટલું જ નહીં, કઈ જગ્યાએ કોનું પોસ્ટિંગ કરવાનું છે એ બધાના ભાવપત્રક છે. એટલે ગુજરાતમાં ભ્રષ્ટાચારનું ભાવપત્રક ભારતીય જનતા પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલું છે. અને તમને ત્યાં સુધી કે એ તક્ષશિલા, હરણી, મોરબી અને ટીઆરપી જેવી જગ્યાએ કરુણાંતિકા સર્જાઈ લોકો મરે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છેલ્લા 30 વર્ષથી ગુજરાતને જેમ અજગર ભરડો ભરે ને એમ અજગરની, એટલે આમ નાગપાસ જેને કહેવાય ને ચૂડમાં, એ લોકોએ ગુજરાતને લીધેલું છે, લૂંટવાનું કામ કરે છે. માત્ર એટલું જ નહીં, એ લોકો આવી ન્યાયયાત્રા તમે કાઢો તો ના ચાલે. આજે ગઈકાલના 2 અનુભવ અને એની પહેલાનો એક અનુભવ, જે લોકોએ ન્યાયયાત્રાને રોકાવા માટે જગ્યા આપે ને એને દબાણ કરે છે. મંજૂરી ત્યારે આ ઝંડો લઈને નીકળ્યા છીએ, ન્યાયની વાત લઈને નીકળ્યા છીએ, છતાં પણ યાત્રીઓને જો રોકાવાની તમે સગવડતા આપીને તો કાલે પછી પેલો કેસ થશે, આ કેસ થશે. આ કેસનો ડર બતાવીને યાત્રીઓને રસ્તા ઉપર સૂવું પડે એવા પ્રકારની. આ તો ઠીક છે કે ભાઈ ગુજરાતમાં આ કાંઈ ગુજરાત ભાજપના એકલાના બાપનું છે નહીં, દરેક ગુજરાતીનું છે. ગુજરાતમાં રહેનાર એ કોઈ પણ જાતિ, ધર્મ, ભાષા અને પ્રદેશનો માણસ હોય એ સૌનું ગુજરાત છે. એટલે તૈયારી સાથે નીકળ્યા છીએ કે રોડ ઉપર પણ સુવાની, પરંતુ આટલી હલકી માનસિકતા કે કોઈ યાત્રા જ ના નીકળવી જોઈએ. ન્યાયના નામે ગુજરાતમાં એવું લાગે કે જ્યાં સુધી આ મોડલની સામે ગુજરાતની જનતા અવાજ નહીં ઉઠાવે તો આવનાર સમયમાં નેક્સ્ટ આવનાર પેઢી છે ને એને બોલવું, એને રસ્તા ઉપર નીકળવું, એને ધંધા ઉદ્યોગ કરવા, એને શિક્ષણ મેળવવું, એને બીમારીમાં સારવાર કરાવડાવી, આ બધું જ જે છે ને દિવાસત્ર બની જવાનું છે. ધન્યવાદ.